સૌપ્રથમ તો સર્વેને જય જગન્નાથ. હું અજય ભાવિસ્કર સારથી જીજે ક્લાસરૂમના ઓનલાઈન માધ્યમ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આખા ભારતમાં તમે લોકોએ જોયું હશે કે રથયાત્રાનો તહેવાર શું કરવામાં આવ્યો હતો, ઉજવવામાં આવ્યો હતો. જય જગન્નાથના નાદ સાથે, ભક્તોના ઘોડાપુર અને રથના પૈડાની ગર્જના સાથે આખા ભારતમાં શું થાય છે, રથયાત્રાની ઉજવણી કરવામાં આવે છે. તેમાં તમે જોશો તો રથયાત્રાની જ્યારે વાત આવે છે તો આપણને ખ્યાલ છે કે ઓડિશાના પુરી શહેરની જ્યારે વાત કરીએ છીએ તો સૌથી ભવ્ય રથયાત્રા શું કરવામાં આવે છે, ઉજવવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો ભારતની બીજા નંબરની સૌથી મોટી અને ભવ્ય રથયાત્રા શું કરવામાં આવે છે, ઉજવવામાં આવે છે. ત્યારબાદ ઘણા બધા બીજા ભારતના રાજ્ય છે કે જ્યાં તહેવાર ઉજવવામાં આવે છે, બટ જ્યારે આપણે મહત્વની વાત કરીએ તો આપણને ઓડિશાનું પુરી અને ગુજરાતનું અમદાવાદ શહેરની રથયાત્રા આપણી સમક્ષ સૌથી ભવ્ય રીતે ઉજવતી જોવા મળે છે. તો આપણે વન બાય વન જગન્નાથ પુરીની જ્યારે રથયાત્રાની ચર્ચા કરીશું, ત્યારબાદ અમદાવાદ શહેરની જે ઉજવવામાં આવતી રથયાત્રા જમાલપુર આગળ જે રણછોડરાયનું મંદિર આવેલું છે તેની રથયાત્રાની શું કરીશું, આપણે ચર્ચા કરીશું. બરાબર. જો રથયાત્રાની વાત કરીએ તો ક્યાં આવેલું છે, પુરી શહેરમાં, ઓડિશા રાજ્યમાં. બરાબર. મહાપ્રભુ સ્વરૂપે ત્યાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા શું છે, વિશિષ્ટ કાષ્ટ વિગ્રહોની પૂજા થતી આપણને જોવા મળે છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે શું કરવામાં આવે છે, રથયાત્રાની ઉજવણી કરવામાં આવે છે. બરાબર. જેમાં ભક્તિ, સેવા, સમરસતા અને સામાજિક એકતાનો અનોખો સંદેશ આપણને જોવા મળતો હોય છે. બરાબર. આપણે અષાઢી બીજ જ્યારે રથયાત્રાની વાત કરીએ કે પુરીમાં રથયાત્રા છે, બરાબર, તો એનો એક ક્રમ નક્કી હોય છે કે કઈ રીતે ઉજવવામાં આવે છે, રાઈટ. તો આપણે એક ક્રમ વાઇઝ સમજીએ કે રથયાત્રાનું શું મહત્વ છે અને કઈ રીતે ઉજવવામાં આવે છે, રથયાત્રા કોને કહેવાય છે, બહુડા યાત્રા કોને કહેવાય છે, રાઈટ. ચલો આપણે એને સમજીએ. તો પહેલા ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાના શ્રી મંદિરમાંથી બહાર લાવી અલગ અલગ રથોમાં બિરાજમાન કરવામાં આવે છે. બરાબર. તો જે શ્રી મંદિર છે, બરાબર, ત્યાં પુરીમાં જે મંદિર આવેલું શ્રી મંદિર કહેવાય છે, એમાંથી સુભદ્રાજી છે, બલભદ્ર છે અને જગન્નાથજી છે, એમને શું કરવામાં આવે છે, મંદિરમાંથી બહાર લાવીને અલગ અલગ શું કે રથોમાં શું કરવામાં આવે છે, બિરાજવામાં આવે છે. ત્યારબાદ આ રથ પુરીની મુખ્ય માર્ગ પરથી ગુડીચા મંદિર સુધી લઈ જવામાં આવે છે. બરાબર. લગભગ આ 3 કિલોમીટરનો એરિયા છે. બરાબર. કે જે ક્યાંથી શ્રી મંદિર અને ગુડીચા મંદિર સુધી, જે ગુડીચા મંદિરને શું કહેવામાં આવે છે, એમની માસીનું ઘર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જેને આપણે શું કહીએ છીએ, રથયાત્રા કહીએ છીએ. તો રથ જ્યારે ત્યાં પહોંચે છે, થોડા દિવસ રથ ત્યાં શું કરવામાં આવે છે કે જે બલભદ્ર છે, સુભદ્રાજી છે અને જગન્નાથજી છે, એમને શું કરવામાં આવે છે, આરામ કરવા દેવામાં આવે છે. 7 દિવસ શું છે, એ લોકો ત્યાં રોકાય છે. ત્યારબાદ એ લોકો શું થાય છે, પાછા ફરીને પોતાના મંદિર તરફ નીકળે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, બહુડા યાત્રા કહીએ છીએ. જ્યારે શ્રી મંદિરથી ગુડીચા મંદિર સુધી જાય છે એને આપણે રથયાત્રા કહીએ છીએ, અને એ લોકો જ્યારે ગુડીચી મંદિરથી લઈને શ્રી મંદિર સુધી જાય છે એને આપણે શું કહીએ છીએ, બહુડા યાત્રા કહીએ છીએ, રાઈટ. જે શ્રી મંદિર તરફ શું કરે છે, પરત ફરે છે. બરાબર. અને જે આપણે રથનો જો ક્રમ સમજીએ તો આપણને ખ્યાલ હશે, પહેલો રથ હોય છે તાલ ધ્વજનો, બીજો દર્પદલન અને ત્રીજો નંદીધ્વજ. જેમ કે પહેલા રથમાં કોણ બિરાજેલા હોય છે, બલભદ્રજી. બીજા રથમાં કોણ હોય છે, દર્પદલનમાં સુભદ્રાજી અને ત્રીજામાં જગન્નાથનો રથ જોવા આપણને મળે છે, રાઈટ. ત્યારબાદ આપણે જોઈ લઈએ કે રથની જે હોય છે, જે સ્ટ્રક્ચર હોય છે, કે રથનું વજન કેટલું હોય છે. બરાબર. રથના જે ધ્વજા હોય છે એનું ધ્વજાનું નામ શું છે, રથના જે સારથી હોય છે એનું શું નામ હોય છે. તો આપણે જોઈએ તો જો પહેલા આપણે જોઈએ તો બલભદ્રના રથની વાત કરીએ છીએ, જેનું નામ શું છે, તાલધ્વજ અને અર્ધધ્વજ. જેની ઊંચાઈ કેટલી હોય છે, 45 ફૂટ. અને આ રથ સૌથી પહેલો હોય છે. બરાબર. ત્યારબાદ જો આપણે એના વજનની વાત કરીએ તો 250 થી લઈને 270 ટન. અને ધ્વજ કયો છે, ઉનાની. બરાબર. ત્યારબાદ તેનો રંગ લાલ અને લીલો. એના દોરડાનું નામ જો આપણે વાત કરીએ તો વાસુકી. સારથી કોણ હોય છે, મતાલી. બરાબર. આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ છે. એને લઈને જે બલભદ્રનો રથ જે હોય છે, બરાબર, તાલધ્વજ જેને કહેવાય છે, એની વાત થઈ. ત્યારબાદ આપણે જોઈએ જે બીજા નંબરનો રથ ચાલતો હોય છે, કયો હોય છે, દેવી સુભદ્રાનો રથ. બરાબર. તેનું નામ શું છે, દર્પદલન અને પદ્મધ્વજ. જ્યારે આપણે એની ઊંચાઈ જોઈએ તો 44 ફૂટ અને 6 ઇંચ. વજન 240 થી 260 ટન. ધ્વજ નંદબિકા. બરાબર. લંબાઈ અને પહોળાઈ 31 ફૂટ અને 6 ઇંચ. રંગ લાલ અને કાળો. દોરડાનું નામ સ્વર્ણચૂડ. અને સારથી કોણ હોય છે, અર્જુન. બરાબર. ત્યારબાદ આપણે ભગવાન જગન્નાથના રથની વાત કરીએ તો આપણને નામ છે શું એનું, નંદીધ્વજ કાં તો ગરુડ ધ્વજ. બરાબર. જેને ધ્વજ શું છે, ત્રિલોક્ય મોહિની ધ્વજનું નામ છે. બરાબર. ઊંચાઈ 45 ફૂટ 6 ઇંચ. અને વજન 280 થી લઈને 300 ટન. જ્યારે કલરની વાત કરીએ, લાલ અને પીળો. બરાબર. અને સારથી કોણ હોય છે, દારૂક અને
દોડાનું નામ શું હોય છે? શંખચૂડ. બરાબર, આ બેઝિક ઇન્ફોર્મેશન શેને લઈને થઈ આપણને? ભગવાન જગન્નાથના રથને લઈને. બરાબર, આ ત્રણ રથના જે બેઝિક ઇન્ફોર્મેશન છે કે જેનું વજન કેટલું છે, રાઈટ, એની ઊંચાઈ કેટલી છે, રથનું નામ શું છે, રથનું નામ શું છે, રથના દોડાનું નામ શું છે, સાથે સાથે રથની ધ્વજાનું નામ શું છે, અને સાથે રથનો સારથી કોણ હોય છે, રાઈટ. આ ઇન્ફોર્મેશન બેઝિક શું કઈ થઈ ગઈ? ત્રણેય એને લઈને થઈ ગઈ. હવે જ્યારે આપણે આ ચર્ચા કરીએ છીએ કે રથયાત્રા એક્ઝેક્ટલી ઉજવવામાં કઈ રીતે આવે છે, એની પાછળની પૌરાણિક કથા શું છે. જ્યારે આપણે પૌરાણિક કથાઓ આપણે સમજીશું તો આપણને પહેલી વાર્તા જોવા મળે છે કે એ કોની લઈને હોય છે? સુભદ્રાજીને લઈને હોય છે. કે સુભદ્રાજીને એવી ઈચ્છા હોય છે કે પોતાના માસીને શું કરવા જવું છે? મળવા જવું છે. તો ભાઈ બલભદ્ર અને શ્રી જગન્નાથજી બંને આવી રીતે રથમાં શું કરે છે? માતા સુભદ્રાને પોતાના માસીના ઘેર શું કરવા લઈ જાય છે? મળવા લઈ જાય છે, રાઈટ. તો આપણે જોઈએ છીએ કે આ પ્રથા શું કરવામાં આવે છે? ઉજવવામાં આવે છે. એક પૌરાણિક કથા આપણને જોવા મળે છે. જ્યારે આપણે બીજી કથાની જ્યારે વાત કરીએ છીએ તો પરંપરા અનુસાર રાજા ઇન્દ્રધુમન ભગવાનના વિગ્રહોનું નિર્માણ કરવાનો ઈચ્છતા હોય છે. બરાબર, દેવોની શિલ્પ વિશ્વકર્મા વૃદ્ધ કારીગર સ્વરૂપમાં આવ્યા અને એકાંતમાં મૂર્તિ બનાવવાની શરૂઆત મૂકી. જે એમને કીધું, જ્યારે વિશ્વકર્માજી એક વૃદ્ધના સ્વરૂપમાં આવ્યા અને એમને રાજાને કીધું કે હું તમને મંદિર બનાવીને આપીશ. બરાબર, હું તમને જે મંદિરની મૂર્તિઓ બનાવીને આપીશ, બટ એમાં મારી એક શરત છે કે હું મૂર્તિ ત્યારે જ બનાવીને આપીશ કે મૂર્તિ બનાવવાનો મને ચાન્સ કેવો મળવો જોઈએ? એકાંતમાં મળવો જોઈએ. બરાબર, તો રાજા એમને પરમિશન આપી દે છે કે હા તમે એકાંતમાં બનાવો. બટ થાય છે શું કે જ્યારે રાજા એ કામનું પૂછવા મોકલે છે, એ કામ કઈ રીતે ચાલી રહ્યું છે તમે જુઓ તો સિપાહીઓ એવું કહે છે રાજાને કે અંદર કોઈ કામનો એવો અવાજ આવી રહ્યો નથી. તો રાજા થોડા એ થઈ જાય છે કે ભાઈ કે અવાજ કેમ નથી આવી રહ્યો. તો રાજા જઈને શું કરી નાખે છે? દરવાજો ખોલી નાખે છે અને ત્યારે શું થઈ જાય? બધા કારીગરો ગાયબ થઈ જાય છે. બરાબર, તો એ જે મૂર્તિઓ હોય છે અધૂરી રહી જાય છે અને કાસ્ટ મૂર્તિઓ રહી જાય છે. તો એ મૂર્તિઓને કઈ રીતે ઉજવવામાં આવે છે? કાસ્ટની મૂર્તિઓથી શું કરવામાં આવે છે? આપણે રથયાત્રાની ઉજવણી કરતી આપણને જોવા મળે છે, જેમાં ખાસ કરીને લીમડાના લાકડાનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. અને રથયાત્રા દરમિયાન જે પંધી વિધિ કહેવામાં આવે છે તેમાં રાજા શું કરે છે? રાજા સોનાના ઝાડ વડે આખે જે રથયાત્રાનો જે રસ્તો હોય છે એને શું કરતો હોય છે? સાફ કરતો હોય છે. બરાબર, કે જેનું શું બતાવે છે કે રાજા બી એક ભગવાન સામે શું છે? એક સામાન્ય માણસ જ છે કે જે ભગવાનનો એક શું કહેવાય છે? સેવક જ કહેવાય છે. આ એક બેઝિકલી બે પૌરાણિક કથાઓ આપણી સમક્ષ છે કે જેના ઐતિહાસિક કોઈ પુરાવા નથી, બટ એ સ્ટોરીઓ આપણે જોઈએ છે કે જે રથયાત્રાને લઈને શું કરતી, રથયાત્રાને શું છે? સંલગ્ન છે. ત્યારબાદ જ્યારે આપણે અમદાવાદ શહેરની વાત કરીએ પર્ટિક્યુલર રથયાત્રાને લઈને તો તમે જોશો કે આશરે 450 વર્ષ પહેલા અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે મહંત શ્રી હનુમાનદાસજીએ આશ્રમ અને મારુતિ મંદિર શું કર્યું હતું? સ્થાપ્યું હતું. બરાબર, તેમના પછી ગાદી પર આવેલા મહંત શ્રી સારંગદાસજી મહારાજને ભગવાન જગન્નાથ સ્વપ્નમાં દર્શન આપ્યા. બરાબર, ભગવાન જગન્નાથે સારંગદાસ મહારાજને શું કર્યું? સપનામાં દર્શન આપ્યા. તેમના આદેશ અનુસાર મહંત શ્રીએ પુરીથી લીમડાના લાકડામાંથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના કાષ્ટ વિગ્રહોને લાવ્યા અને તેમને પ્રાણ પ્રતિષ્ઠા ક્યાં કરી? અહીંયા જમાલપુર ખાતે મંદિરમાં કરી દીધી. બરાબર, સમય જતાં આ સ્થળ અમદાવાદના પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર તરીકે શું થયું? ઓળખાયું. જેમ જેમ સમય જાય છે આ મંદિર પછી શેને રીતે ઓળખાય છે? જગન્નાથ મંદિર તરીકે શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે, રાઈટ. ત્યારબાદ જ્યારે આપણે રથયાત્રાની શરૂઆતની વાત કરીએ, બરાબર, અત્યાર સુધી આપણે જોયું કે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, મંદિરનું નામકરણ થઈ ગયું. બરાબર, તો હવે જ્યારે આપણે જોઈએ છે કે રથયાત્રાની શરૂઆત કઈ રીતે થઈ, તો આપણને ખ્યાલ આવશે કે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરવાનો શ્રેય મંદિરના ચોથા મહંત શ્રી નૃસિંહદાસજી મહારાજને આપવામાં આવે છે. પુરીની ભવ્ય રથયાત્રાની પ્રેરાઈને તેમના મનમાં એવી ભાવના જાગી કે જો ગરીબ, અશક્ત અથવા અન્ય કારણોથી મંદિર સુધી આવી શકતા નથી, તેમણે ભગવાન પોતાના નગરચર્યા નીકળીને દર્શન આપે. બરાબર, કે તમને ખબર હશે કે પહેલાના સમયની જ્યારે વાત કરીએ છીએ તો આપણને જોવા મળે છે કે ભાઈ જાતિગત ભેદભાવ જોવા મળે છે. બરાબર, અમુક લોકોને મંદિરમાં એન્ટ્રી નથી, બટ જ્યારે નરસિંહ મહારાજ એવું વિચારે છે કે જ્યારે ભગવાન પોતે નગરની બહાર નીકળીને જ બધાને દર્શન આપે તો કેવું રહેશે, તો આ એક બેઝિક રીતે એ પણ કોન્સેપ્ટથી ચાલુ કરવામાં આવે છે. ત્યારબાદ આ ભાવના સાથે ઈસવીસન 1878માં અષાઢી બીજના દિવસે અમદાવાદની પ્રથમ રથયાત્રાની શું કરવામાં આવે છે? શરૂઆત કરવામાં આવે છે. બરાબર, એ ભાવના સાથે આપણે 1878માં શું જોઈએ છે? રથયાત્રાની શરૂઆત જોવા જોઈએ છે. જે રથયાત્રા જ્યારે 1878માં ચાલુ થઈ હતી, આજે એ રથયાત્રાને 149 વર્ષ શું થઈ ગયા? પૂરા થઈ ગયા. બરાબર, 2026માં. શરૂઆતમાં આ યાત્રા નાના પાયે બળદગાડાની નીકળતી હતી અને તેમાં મુખ્યત્વે સાધુ સંતો જોડાતા હતા. બરાબર, જેમાં બેઝિકલી જ્યારે નીકળતી હતી તો એમ બળદગાડા પર શરૂઆતમાં નીકળી હતી અને એમાં મુખ્યત્વે તમે સાધુ સંતોને જોશો. ત્યારબાદ સમય જતાં આ રથયાત્રા વિશાળ અને ભવ્ય સ્વરૂપ ધારણ કરી લીધું. એ તો તમે આજ બી જોવો છો કે કેટલી વિશાળ રીતે અને ભવ્ય સ્વરૂપ ધારણ કરી લીધું છે આજે રથયાત્રાએ. બરાબર, ત્યારબાદ આપણે અમદાવાદની રથયાત્રાની આસ્થા, સમાનતા અને સેવા
છે, બરાબર, કે જેનો કોન્સેપ્ટ છે કે કઈ રીતે છે. તો તમે જોશો કે અમદાવાદની રથયાત્રા ધાર્મિક આસ્થાની સાથે સામાજિક અસમાનતા અને કોમી એકતાનું શું છે મહત્વપૂર્ણ પ્રતીક છે, બરાબર. પહિંદ વિધિ જે આપણે જોઈએ છે તો એમાં આપણને જોવા મળશે કે રથયાત્રાના દિવસે વહેલી સવારે યોજાતી પહિંદ વિધિમાં ગુજરાતના મુખ્યમંત્રી સોનાના સાવરણાથી રથનો માર્ગ શું કરે છે, સાફ કરે છે. આ પરંપરા એવો આધ્યાત્મિક સંદેશ આપે છે કે ભગવાનની સામે રાજા કે શાસક પણ માત્ર એક શું છે, સેવક જ છે, બરાબર. આપણે જ્યારે પ્રસાદની વાત કરીએ, તમે જોયું હશે મગ, જાંબુ, કાકડીનો પ્રસાદ શું લાગતો હોય છે, ભોગ લાગતો હોય છે, અને આપણે ખાતા હોઈએ છીએ. તો જેમાં રથયાત્રા દરમિયાન પરંપરાગત રીતે મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવતો હોય છે, બરાબર. કે એનું જે આપણે પ્રસાદ જ્યારે વહેંચતા હોઈએ છીએ તો એનું રીઝન છે કે આ જે સિઝન ચાલુ થતી હોય છે એમાં આ જે છે શરીર માટે શું કહેવામાં આવે છે, સારા માનવામાં આવે છે, રાઈટ. તો એ બેઝથી બી આપણે જોઈએ તો એ શારીરિક રીતે બી શું છે, આપણને ફાયદાકારક છે. તેથી આ પ્રસાદનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. આકર્ષણ, બરાબર, કે જે અમદાવાદની રથયાત્રા છે એનું આકર્ષણનું કેન્દ્ર શું છે, તો આપણને જોવા મળશે કે યાત્રામાં શણગારેલા હાથીઓ, અખાડાઓ, ભજન મંડળીઓ અને વિવિધ ટેબલો પણ આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. તમે જોશો કે તમે અખાડામાં તમે જોશો શણગારેલા હાથીઓ જોશો, ઘોડાઓ જોશો, તમે જોશો કે આમ આખું જે ભવ્ય દર્શન આપણને જોવા મળે છે, રાઈટ. તો એ બી એક જોવાનો એક લહેકો હોય છે કે જે આપણે જોઈને શું કરતા હોય છે, આનંદ માનતા હોય છે. તમે ઠેર ઠેર તમે સ્ટોલ લાગેલા જોશો કે લોકો તમને અવનવી વાનગીઓ પ્રસાદ સ્વરૂપે શું કરતા હોય છે, આપતા હોય છે, રાઈટ. તો અને જે મગની વાત આપણે પેલું એની વાત કરીએ તો આપણે જોતા હોય છે કે દરેક જગ્યાએ ઠેક આપણને શું મળતા હોય, સારી રીતે એનું વિતરણ થતું આપણને જોવા મળે છે. ત્યારબાદ એક નવલેકર એટલે શું, બરાબર, કે એક નવકલેવર કરીને એક શું છે, એક આપણને જોવા મળે છે. તો એને આપણે સમજીએ કે નવ એટલે નવ અને કલેવર એટલે શું, શરીર, કે જે લાકડાનું જે આપણે મૂર્તિની પ્રતિષ્ઠા જોઈએ, મૂર્તિ જોઈએ છે તો આપણને ખ્યાલ આવશે કે એને શું કહેવામાં આવે છે, નવકલેવર તરીકે કહેવામાં આવે છે. કે જેનો એક કોન્સેપ્ટ છે કે નવકલેવર વિધિ દરમિયાન ભગવાન જગન્નાથ, બલભદ્ર, સુભદ્રા અને સુદર્શનજીના જૂના કાષ્ઠ વિગ્રહોને સ્થાને પવિત્ર લીમડાના લાકડામાંથી નવા વિગ્રહો તૈયાર થાય છે, બરાબર. કે જે એમના જૂના જે સ્વરૂપ હોય છે એને બદલીને શું કરવામાં આવે છે, નવા સ્વરૂપો આપવામાં આવે છે. હવે એમાં દારૂ એટલે શું, બરાબર. નવા વિગ્રહ નિર્માણ માટે પસંદ કરવામાં આવતા પવિત્ર લીમડાના વૃક્ષને શું કહેવામાં આવે છે, દારૂ કહેવામાં આવે છે, બરાબર. કે જે લીમડાના વૃક્ષને પસંદ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે, દારૂ કહેવામાં આવે છે. કેટલા વર્ષે થાય છે, બેઝિકલી આ કેટલા વર્ષે થાય છે એવો કોઈ કોન્સેપ્ટ નથી, પણ આપણે જે 19 વર્ષનો ગાળો આપણે જોઈતા હોઈએ છીએ કે એ થાય છે, બટ એવું પર્ટિક્યુલર નથી કે 19 વર્ષે જ. એનો પાછળનો કોન્સેપ્ટ એ છે કે નવકલેવર હંમેશા ચોક્કસ દર 19 વર્ષે જ થાય એવું નથી. સામાન્ય રીતે હિન્દુ પંચાંગ અધિક અષાઢ માસ આવે ત્યારે આ વિશેષ વિધિ યોજાય છે, બરાબર. કે જ્યારે અધિક અષાઢ માસ જ્યારે આવતું હોય છે ત્યારે આ વિધિ આપણને શું થતી જોવા મળે છે, ઉજવતી જોવા મળે છે. ત્યારબાદ આપણે ભારતમાં જગન્નાથની રથયાત્રાની જો વાત કરીએ તો વિવિધ બીજા ક્ષેત્રોમાં બી જગન્નાથની રથયાત્રા થતી હોય છે કે તે એમના પર્ટિક્યુલરલી એમની કોઈ વિશેષતા હોય છે. તો એમાં આપણે પહેલી જોઈએ તો પશ્ચિમ બંગાળમાં મહેશ જગ્યા આવેલી છે, જ્યાં પશ્ચિમ બંગાળમાં મહેશની રથયાત્રાની પૂરી બહારની અત્યંત પ્રાચીન રથયાત્રાઓમાં ગણાય છે, બરાબર. કે પૂરી બાદ જ્યારે બીજી કોઈ રથયાત્રાની વાત થાય છે તો અત્યંત પ્રાચીન રથયાત્રા જો જોઈએ છે તો એમાં શું છે, પશ્ચિમ બંગાળની કહેવામાં આવે છે, જે લગભગ 1500 ઈસવીસનમાં એની નિયર બાય શું કરવામાં આવી હતી, ચાલુ કરવામાં આવી હતી, બરાબર. જ્યારે ઓડિશાની બારીપડાની જ્યારે આપણે વાત કરીએ તો એમાં એક વિશેષતા એ છે કે ઓડિશાના બારીપડામાં દેવી સુભદ્રાના રથને ખેંચવાની પરંપરા મહિલાઓની વિશેષ ભૂમિકા જોવા મળે છે, જ્યાં સ્ત્રી સશક્તિકરણનું શું જોવા મળે છે, ઉદાહરણ જોવા મળે છે, રાઈટ. ત્યારબાદ મણિપુર કાંગ ઉત્સવ. મણિપુરમાં આ ઉત્સવ કાંગ ઉત્સવ તરીકે ઓળખાય છે. અહીં પરંપરાગત મણિપુરી સંગીત, નૃત્ય અને કીર્તન સાથે ઉત્સવ ઉજવવામાં આવે છે, બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ ઇસ્કોન જે સંસ્થા છે એના દ્વારા તમે જોશો કે આ મંદિરને વિશ્વમાં શું કરવામાં આવ્યું છે, પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, રાઈટ. તો આપણે ઇસ્કોન વિશ્વ વૈશ્વિક પ્રસારની વાત કરી લઈએ તો ઇસ્કોનના વૈશ્વિક પ્રસારના કારણે આજે વિશ્વના અનેક દેશો અને શહેરોમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું શું કરવામાં આવે છે, આયોજન કરવામાં આવે છે. મતલબ કે આ ફેસ્ટિવલ હવે ફક્ત ને ફક્ત ભારત માટે નહીં પણ આખા વિશ્વમાં શું થાય છે, ઉજવતો આપણને જોવા મળે છે, રાઈટ. ત્યારબાદ જગન્નાથ રથયાત્રા એક મહોત્સવ અને એક સંદેશ, જેમ કે આપણે માત્ર ધાર્મિક યાત્રા નથી, રાઈટ, પણ ભક્તિ, સેવા, સમાનતા, સામાજિક સમરસતા અને વૈશ્વિક ભાઈચારાનો શું કરે છે, મહોત્સવ છે. મૂળ સંદેશ શું છે, તો જ્યારે મૂળ સંદેશની આપણે વાત કરીએ તો ભગવાન માત્ર મંદિરની 4 દિવાલોમાં સીમિત નથી, પણ પોતાના ભક્તોને દર્શન આપવા સ્વયં બહાર આવે છે. રથનું દોરડું ખેંચવાનું પ્રતીક, બરાબર. કે જે રથનું દોરડું ખેંચાવ હોય જેનું એ શેનું પ્રતીક છે, તો આપણે જ્યારે જોઈએ તો આધ્યાત્મિક રીતે પોતાના મન અને અહંકારને પરમાત્મા તરફ વાળવાની પ્રતીક તરીકે જોવામાં આવે છે, બરાબર. વિશેષ સ્થાન, જો કે જગન્નાથ રથયાત્રા ભારતની સંસ્કૃતિમાં ભક્ત અને ભગવાન વચ્ચેના અંતરને દૂર કરતો મહોત્સવ તરીકે વિશેષ સ્થાન ધરાવે છે, બરાબર. કે જે ભક્ત અને ભગવાનનો જે વિશેષ સંબંધ છે એને શું કરતો હોય છે, થોડું બતાવતું હોય છે, રાઈટ. તો આપણને બાબત જોવા મળતું હોય છે કે જેના વચ્ચે
બરાબર. તો આ આખું જે ટોપિક હતું કે જે આપણે સમજ્યા કે જેમાં લઈને બેઝિકલી આપણે શું કીધું કે જે રથયાત્રા સેલિબ્રેટ થાય છે કે જે ઓડિશાની જે આપણે રથયાત્રા છે અને જે પર્ટિક્યુલરલી કઈ રીતે સેલિબ્રેટ થાય છે અને એ જ રીતે ભારતમાં આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદ ખાતે જે રથયાત્રા ઉજવાય છે એ કઈ રીતે સેલિબ્રેટ થાય છે. પર્ટિક્યુલર એક વસ્તુ એ છે કે આપણે અહીંયા ગુજરાતમાં અમદાવાદમાં એક દિવસમાં રથયાત્રા શું થઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે. જ્યારે ઓડિશા અને પુરીની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ત્યાં આપણને રથયાત્રા 10 દિવસ સુધી ચાલતી જોવા મળે છે કે જેમાં જે રથયાત્રા નીકળે છે શ્રી મંદિરથી અને ગુડીચા મંદિર સુધી પહોંચે છે એને આપણે રથયાત્રા કહેવાય છે. અને જ્યારે ગુડીચા મંદિરથી રથ જ્યારે પાછો જ્યારે શ્રી મંદિરે જાય છે એને આપણે શું કહેવાય છે, બહુડા યાત્રા કહેવાય છે. થેન્ક યુ મિત્રો. આજે આપણો ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. ફરી મળીએ નવી ઉર્જા અને નવા ટોપિક સાથે.